નહીં, હું તો શું કહું છું, એ આમાંય ના લે 12 નંબરમાં કેમ પોલીસની ગાડી આવી છે? તો તે જોઈ નહીં? તારી ગેલેરીમાં જા ફટાફટ. મેં તો ધ્યેયને મોકલ્યો દૂધ લેવાના બાને. મેં કીધું ત્યાં આગળ જઈને આંટીને ઘર પાસેથી ધીમે ધીમે ચાલજે, અને મેં શું વાત કરે સાંભળી નાય. જાના લી જો તો ખરી, તારી ગેલેરીમાંથી સંભળાશે. અલી કંઈ આડું અવળું કર્યું છે હમણાં? નવા નવા જે રહેવા આવ્યા છે ને, ખબર નહીં ભાઈ. છોકરી કેવી ગોરી છે ને ભાઈ કેવા કાળા કાળા છે, ખબર નહીં. ભાગી ભાગીને લાવ્યો હશે, ખબર નહીં. અલી ધ્યેય તો અમારા ડફોળ જ ચાલી. બોલ, દૂધની થેલી લઈને પાછો આવ્યો બાગા જેવો. અને પપ્પાએ મને ના પાડી છે. ખબરદાર જો સોસાયટીમાં કોઈની પંચાયત કરીને તો કે તારું ઉધડો પાડ નાખે. આ માણસ તો મને 2 જણની છે ને, વાતય ખબર ના પડવા દે. ત્યાર શું અમારા બા નથી, બાકી અમારા બા હોય ને ત્યાં ઘેર જઈને ખબર લઈ આવે. અલી હું શું અલી જાને તારી ગેલેરીમાં શું પંચાયત કરવાની? અલી આપણને ખબર હોવી જોઈએ. કોઈના ઘરે પોલીસ આવે એ નાની વાત કહેવાય? તો જાને યાર, તારી ગેલેરીમાંથી સંભળાશે. હું શું કહું, સાંભળ, તારી ઢબુડીને ઉપર 3જા માળે મોકલ ને, ત્યાંથી બધું સંભળાશે ને દેખાશે. એની બારી દેખાય છે. તાર જોડ મારો સંબંધ જ નથી રાખવો. ત્યારે શું કોઈનામાં શું આટલો રસ લેવાનો? આપણે કંઈ પંચાયત નથી કરવી. અલી પણ આ તો ખબર હોવી જોઈએ. અલી સોસાયટીમાં પોલીસ આવીને જતી રહે અને આપણને ના ખબર હોય એવું ના બનવું જોઈએ ને. એટલે બાકી મને તો કોઈની પંચાયત નહીં બાપ. જો હું તો નવરી જ ક્યાં પડું છું. ત્યારે શું મારે તો ઘરની જેટલી હૈયા ઓળીઓ છે. જાનાલી મોકલ ને તાર છોકરીને. આવું શું કરે છે? તો ધ્યેયને મોકલું એને જોડ રમવા. એ બેને કે રમતા રમતા નીચે જાય ને એને ઘરે જ જતા રહે. જાનાલી મજા આવશે. હા તો ના કરીશ પંચાયત. જા તો પછી હું જઉં છું નિકિતા જોડે બધી